ભાવનગર શહેર આજે ખાડા નગરી તરીકે ઓળખાવા લાગ્યું છે। શહેરના મુખ્ય માર્ગો હોય કે આંતરિક વિસ્તારના લિંક રોડ, મોટાભાગના રસ્તાઓ પર ઊંડા ખાડાઓ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ભાવનગર આરટીઓ કચેરી સામે એક બનાવ પામ્યો છે, જ્યાં 5 વર્ષથી ચાલતા ઓવરબ્રિજના કામે સ્થાનિકોની મુશ્કેલી વધારી હોય તેવું સામે આવ્યું છે। ઓવરબ્રિજ નિર્માણ કરતી રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા સર્વિસ રોડનું યોગ્ય નિર્માણ કરાયું નથી, જેની સીધી અસર આરટીઓ કચેરી સામેના વેપારીઓના ધંધા પર પડી છે। આ સાથે જ રસ્તા પર ભૂવાઓ અને મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે અનેક લોકો ખાડામાં પડે છે, જેથી વેપારીઓ પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીઓ સામે આવી રહી છે। ભાવનગર શહેરના અનેક માર્ગો છે તે ખખડધજ બન્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો હોય છે, ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ હોય છે, તેમની ગેરરીતિ પણ સામે જોવા મળે છે। આપણે અત્યારે આરટીઓ રસ્તા પર ઊભા છે, ત્યાં આગળ ફ્લાયઓવરનું કામ ચાલુ છે। લાંબા સમયથી આ કામ ચાલુ છે, પરંતુ ફ્લાયઓવરની જે એજન્સી હોય છે તેને જે સર્વિસ રોડ બનાવી દેવાનો હોય છે તે સર્વિસ રોડ બનાવી દેવામાં નથી આવતો, પરંતુ સાથે જ જે ઘણા સમયથી આ જે રસ્તો જોઈએ છે તે લાંબા સમયથી જે સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે રસ્તા પર ખાડા છે યા કોઈ પણ જાતનું કોઈ સર્વિસ રોડનું નિર્માણ નથી કરવામાં આવ્યું। સાથે જ જે અહીંયા જોઈ શકે કે ઊંડો ખાડો છે, ત્યાં આગળ ભયજનક અકસ્માતને નોતરે તેવો આ ખાડો છે તે દેખાઈ રહ્યો છે। સ્થાનિક અનેક વેપારીઓ છે, સાથે જ અહીંયા આગળ હીરા બજાર એટલે કે હીરાના કારખાનાઓ પણ છે, જેને સંલગ્ન જે દુકાનો છે તે વેપારીઓ પણ છે, તેને ઘણા સમયથી તકલીફ પડે છે। તે લોકો સાથે વાત કરશું। પહેલાં આપનું નામ? મારું નામ સરવરિયા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ, અંબિકા પાન સેન્ટર છે મારે। લગભગ આ છેલ્લા 3 વર્ષથી બ્રિજ બને તેદુના અમે હેરાન થઈએ છીએ। સર્વિસ રોડ બનાવતા નથી અને એકલા ખાડા ખોદીને વયા જાય છે। પહેલાં ગટર લાઈન નાખે, પછી વરસાદના પાણીની નાખે, પાછા પાણીની નાખે, ત્યાં થોડાક દીધા કે હવે જીઈબીની લાઈન નાખવાની। એટલે છેલ્લા 4 વર્ષથી આ લોકો આમને આમ હેરાન કરે રાખે છે, કોઈ જાતનું કોઈ સગવડ દેતા નથી, ખાડા કરીને વયા જાય છે। આ ધંધાને કેવી અસર? ધંધાને અત્યારે 30% ધંધો છે, જે 100% ધંધો હતો એમાંથી 30% ધંધો થઈ ગયો છે। આજે ચોક્કસ અન્ય પણ રાહદારી છે, તેમની સાથે વાત કરજો। તમે અહીંથી અવર જવર કરતા હો છો, આજે રસ્તાની પરિસ્થિતિ કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે, રસ્તામાં ખાડા પડી જાય છે, વ્હીલ ખૂટી જાય છે। કાલે મારી આમે જ એક કપલ પડી ગયું રાતે, ને માણસોની ગાડીઓ ખૂટી જાય છે, ઘણી તકલીફ છે। જે મહાનગરપાલિકાની કચેરી છે તેના વિવિધ વિભાગો છે, તેમના અસંકલનને લીધે અવારનવાર અહીંયા આગળ ખોદકામ થઈ જાય છે, ત્યારબાદ તેમને માટી મૂકી દેવામાં આવી છે, જેના લીધે આ ખાડા તેમજ ભૂવા પડવાની સમસ્યાઓ પણ મોટા પ્રમાણમાં છે। સાથે જ વરસાદ વરસવાની સાથે જે પાણી ભરાવો થાય છે તેમાં લોકો અકસ્માતે પડે છે, અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક વેપારીઓ છે, તેમના વેપાર ઉપર પણ આ જે પરિસ્થિતિ છે તેની અસર પડી છે। પરંતુ જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા અને સત્તાધીશો છે તે સ્થાનિકોની જે પરિસ્થિતિ છે તેને દૂર કરશે કે નહીં। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।